સૌરાષ્ટ્ર અને ભાજપનો ગઢ ગણાતું રાજકોટ ફરી એક વખત ક્યાંક તેમાં નવા જૂની થશે તેવા અંધાણ બતાવી રહ્યું છે, કારણ કે રાજકોટ ભાજપના સંગઠનના જે દિગ્ગજો છે તેઓ રૂપાણી પરિવારની મુલાકાતે પહોંચ્યા હતા અને આ મુલાકાત દરમિયાન મહત્વની કડી એ રહી કે રાજકોટ ભાજપના શહેર પ્રમુખને દૂર રાખવામાં આવ્યા। આમ તો આપણે અવારનવાર જોઈએ છે કે રાજકોટ ભાજપના જે આંતરિક ડખા છે તે ખુલીને સામે આવે છે અને જે કહેવાય છે કે આંતરિક જે ગજગ્રાહ છે એકબીજા એ ટીમ અને બી ટીમ એવી પણ વાતો થઈ રહી છે। આ બધી ચર્ચાની વચ્ચે જે આ છે મુલાકાત છે તે ક્યાંક છે એંધાણ સ્વરૂપ છે। નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા। રાજ્યમાં રાજકોટનું જે રાજકારણ છે તે સતત ચર્ચામાં રહેતું હોય છે, પછી ચૂંટણી હોય, રાજકોટ મનપાની કોઈ પણ બેઠકો હોય કે પછી કોઈ કાર્યવાહી હોય, સતત ચર્ચામાં રહેતું રાજકોટ ભાજપ ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે અને સવાલો એ થઈ રહ્યા છે કે રાજકોટ ભાજપમાં રૂપાણી રિટર્નના એંધાણ, સંગઠન ચર્ચામાંથી માધવ દવે સાઇડલાઇન, રાજકોટમાં બીજેપીમાં મોટું ઓપરેશન થવાનું છે કે શું, અને ખાસ કરીને અંજલિબેન રૂપાણી સાથે ગુપ્ત બેઠક, કયો એક્શન પ્લાન ઘડાયો તે સૌથી મહત્વનો સવાલ છે। શું રૂપાણી પરિવાર સંગઠનમાં ફરી એક્ટિવ થશે? કારણ કે ભાજપ સૌરાષ્ટ્ર ઝોનના સંગઠનની રાજકોટમાં બેઠક મળી અને આમ સૌરાષ્ટ્ર ભાજપનું ગઢ ગણાય છે અને ગઢમાં વિજયભાઈ રૂપાણીના પત્ની અંજલિબેન રૂપાણીને સક્રિય કરવા પાછળ ભાજપનો શું એક્શન પ્લાન હોઈ શકે? રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બીએલ સંતોષ, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી સહિતના સંગઠનના નેતાઓએ અંજલિબેન રૂપાણી સાથે બેઠક યોજી હતી અને અંજલિબેન રૂપાણી સાથે નેતાઓની બેઠકને લઈને અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે। સૌરાષ્ટ્ર ભાજપના રાજકારણમાં વિજયભાઈ રૂપાણીના પરિવારને એક્ટિવ કરવા શું ભાજપ સંગઠન મથામણ કરી રહ્યું છે? અંજલિબેન રૂપાણીને સંગઠનમાં મોટો હોદ્દો અપાઈ શકે તેવી શક્યતાઓ છે, પરંતુ અત્યારે તો પ્રશ્નાર્થ છે અને અંજલિબેન રૂપાણીને જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તમારા ઘરે સંગઠનના જે દિગ્ગજો છે આવ્યા છે, તો તેમણે જવાબ પણ આપ્યો હતો કે સાહેબને 6 મહિના પૂરા થયા છે, એટલે કહેવાય છે કે તેઓ શુભેચ્છા મુલાકાત લેવા આવ્યા હતા। પરંતુ આ બધાની વચ્ચે સૌથી મહત્વનો પ્રશ્ન એ થઈ રહ્યો છે કે સંગઠનની ચર્ચામાં શહેર ભાજપ પ્રમુખ માધવ દવેને કેમ દૂર કર્યા? સૌથી પહેલા અંજલિબેન રૂપાણી શું કહી રહ્યા છે, રાજુ ધ્રુવની પણ પ્રતિક્રિયા આવી છે, તે બંને પર નજર કરીએ। શુભેચ્છા મુલાકાત માટે જ આવ્યા હતા, કારણ કે સાહેબને જઈને હવે 6 મહિના જેવા થવા આવ્યા છે અને ત્યાર પછી પહેલી વાર સંતોષજી અહીંયા જ્યારે આવી રહ્યા છે ત્યારે સંતોષજી સંગઠનના અમારા વડા કહેવાય, ત્યારે સાહેબે જે સંગઠન માટે કામ કર્યું છે એ એમનાથી સુપેરે પરિચિત છે અને એટલે જ આજે એમણે શુભેચ્છા મુલાકાત લીધી છે। સાહેબે ખૂબ ભોગ દીધો છે ગુજરાત માટે, સૌરાષ્ટ્રમાં હવે તમારે એક્ટિવ થવાની જરૂર છે, સંગઠન કહેશે તો આપ થશો એક્ટિવ? અમે તો પાર્ટીના કાર્યકર્તા છીએ, પાર્ટી જેમ કે એમ કરશું। ના, શુભેચ્છા મુલાકાત જ હતી। ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય મહામંત્રી શ્રી બીએલ સંતોષજી, એમની સાથે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ પંચાલજી, સાથે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પક્ષના સંગઠન મહામંત્રી રત્નાકરજી આજે રાજકોટ ખાતે એક સૌરાષ્ટ્ર વિભાગની અગત્યની SIR અંગેની બેઠક લેવા આવ્યા છે। બેઠક ચાલી રહી છે। સૌરાષ્ટ્રમાંથી અપેક્ષિત કાર્યકર્તાઓ કુલ મળીને 169 જેવા લોકો છે અપેક્ષિત, એમાંથી 15 જિલ્લાઓના પ્રમુખો છે અપેક્ષિત, બીજા કાર્યકર્તાઓ BLA1 ધારાસભ્યો, સંસદ સભ્યોની એક આમ કહે છે કે ખૂબ જ મહત્વપૂર્ણ એવી રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી જ્યારે ઉપસ્થિત હોય ત્યારે આ બેઠકનું એક અગત્યતા અને એક ગરિમા વધી જાય છે। રાજકોટ એ સૌરાષ્ટ્રનું પાટનગર છે, સૌરાષ્ટ્રનું હાર્દ છે। આવા રાજકોટ ખાતે આદરણીય બીએલ સંતોષજી, એમની સાથે સમગ્ર પ્રદેશ ભારતીય જનતા પક્ષના મોટાભાગના સભ્યો પણ ઉપસ્થિત છે। અત્યારે બેઠક ચાલી રહી છે અને એમાં SIR અંગે વિસ્તૃતપણે ચર્ચા કરવામાં આવશે। એટલે ભાઈ એક વિજયભાઈ રૂપાણી ભારતીય જનતા પક્ષના મોભી હતા, આદરણીય બીએલ સંતોષજી, જગદીશ પંચાલજી અને રત્નાકરજી આજે એમના ઘરે ગયા। એમને એક એમ કહે છે કે સાંત્વના આપવાની વાત હતી, એમને એક પારિવારિક, આ ભારતીય જનતા પક્ષનો એક પારિવારિક વાત છે, એમના દુઃખમાં સહભાગી થવા માટે એ લોકો ત્યાં ગયેલા હતા। આજે એક વાત આપણે કહું કે
હું જે જાણું છું એ કે અંજલિબેન રૂપાણી આદરણીય વિજયભાઈ રૂપાણી પરિવારના મોભી છે અને પ્રદેશ મહામંત્રી રત્નાકરજી અને પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ પંચાલ સાથે અમારા રાષ્ટ્રીય મહામંત્રી સંગઠન BL સંતોષજી જ્યારે રાજકોટ ખાતે ઉપસ્થિત છે ત્યારે વિજયભાઈ રૂપાણીના ઘરે જઈ પરિવારની સાથે બેસી અને એક સુખ દુઃખની વાત કરી એમને સાંત્વનાની આપણે કરીએ. અંજલિબેનને સંગઠનનો ખાસો અનુભવ છે, સંગઠનના માળખામાં સમાવવાની વાત છે. અંજલિબેન તો એક બહુ વરિષ્ઠ કાર્યકર્તા છે ભારતીય જનતા પક્ષના. મહિલા મોરચા લઈને એમનો ભારતીય જનતા પક્ષ લેવલે એમનો ખૂબ પ્રધાન છે આદરણીય અંજલિબેન રૂપાણી. આજે તો અમારા જે વડીલો આજે ભારતીય જનતા પક્ષનું શીર્ષક નેતૃત્વ એમના દુઃખમાં સહભાગી થવા અને એમની સાથે ચર્ચા વિચારણા સાંત્વનાની આપણે કરવા જોઈએ હતું એટલા માટે કે વિજયભાઈનો અભાવ હરમેશ દરેક લોકોને સાલે છે. આજે વિજયભાઈ રૂપાણી જેવા રાજકોટના મોભી જે ગેરહાજરી છે તે સ્વાભાવિક છે કે ભારતીય જનતા પક્ષનું કેન્દ્રીય નેતૃત્વ પ્રદેશનું ટોચનું શીર્ષક નેતૃત્વ આવે ત્યારે પ્રદેશના એક ટોચના નેતા એવા આદરણીય વિજયભાઈ રૂપાણીના ઘરે જઈ એમના પરિવારની સાથે આપલે થાય, વાતચીતની આપલે થાય, એમના દુઃખમાં અમે સહભાગી સૌ છીએ. વિજયભાઈ હરમેશ જ્યાં છે ત્યાંથી પણ અમને સૌ લોકોને કાર્યની પ્રેરણા આપતા રહેશે. એક એક કાર્યકર્તાનું મહત્વ છે. અંજલિબેન તસાયેલા ચુનંદા કાર્યકર્તા છે. કોઈ પણ કાર્યકર્તા ભારતીય જનતા પક્ષ માટે હરમેશ મહત્વનો કાર્યકર્તા છે. ત્યારે એ તો રાષ્ટ્રીય સેવિકા સમિતિ, વિદ્યાર્થી પરિષદ અને સંઘ પરિવારમાંથી છે તો એમનું વર્ષોથી એમની કાર્ય નિષ્ઠા, એમનું કાર્ય બોલે છે. એટલે ભારતીય જનતા પક્ષને યોગ્ય લાગશે પ્રદેશના નેતૃત્વને, કેન્દ્રીય નેતૃત્વને, પણ આજે એમના ઘરે જવાનું એકમાત્ર કારણ એમને સાંત્વના આપવાનું હતું અને વિજયભાઈ નથી તો સમગ્ર પક્ષ એમની સાથે છે એ એક ખાતરી આપવા માટે. આ બેઠકમાં નહીં એટલા માટે કે આવી કોઈ ઘટના હું ત્યાં હાજર નહોતો એટલે હું આના વિશે કાંઈ નહીં કહી શકું, પણ આ બધી અટકળો છે. હું એવું માનું છું આપ બધા પણ સમજો છો, પણ આ બધી અટકળો છે એટલા માટે કે ત્યાં સાથે ગયા ને હરમેશ દરેક જગ્યાએ શહેર ભાજપ અધ્યક્ષ, મહાનગર ભાજપના અધ્યક્ષ કોઈ જાય તો એમાં કોઈ બીજી વાત નથી. અને બીજું કે અત્યારે સાંત્વના દેવાની વેળાની વાત હતી, અત્યારે કોઈ બીજી રાજકીય ચર્ચાની વાત નથી. ત્યારે હું માનું છું કે આ બધી વાતો, આ બધા તર્કો, આ બધું વસ્તુનો કોઈ સ્થાન નથી. હું ત્યાં હાજર નહોતો એટલે એના વિશે હું કાંઈ પ્રકાર નહીં પાડી શકું. મને જે વસ્તુની ખબર નથી એના વિશે હું આપના સાથે શું વાત કરું. અંજલિબેન રૂપાણી હરમેશ સંગઠનમાં સક્રિય હતા, છે અને રહેશે. હવે આપણે જોતા હોય છે કે ભારતીય જનતા પાર્ટી એમાં તે જૂથવાદ છે તે ચરમસીમાએ પહોંચ્યો છે. પછી રાજકોટ હોય, ભાવનગર હોય કે રાજ્યના અન્ય શહેરો કેમ ન હોય, જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ હવે મિટિંગો વધી રહી છે. કહેવાય છે કે ફરી વખત રાજકોટમાં રૂપાણી પરિવારને ક્યાંક સંગઠનમાં આગળ મોટો હોદ્દો આપી શકે છે. જે પ્રમાણે વિજયભાઈ રૂપાણી સૌરાષ્ટ્રમાં એક્ટિવ હતા, ત્યારબાદ અંજલિબેન પણ ઘણા વર્ષોથી કાર્ય કરી રહ્યા છે ભાજપમાં અને કાર્યકર્તા તરીકે તેમની જે પ્રામાણિકતા અને તેમના કાર્ય હજુ પણ બોલે છે. અને તેને જ લઈને હવે એ સવાલો થઈ રહ્યા છે કે જે પ્રમાણે મિટિંગ કરવામાં આવી છે, માધવ દવેને દૂર રખાયા છે. શા માટે માધવ દવેને દૂર રખાયા? અને અંજલિબેનના ઘરે જે મિટિંગ કરવામાં આવી તે એક ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી અને રાજકોટ માટે ખૂબ મહત્વની હોય તેવું પણ ચર્ચાઈ રહ્યું છે. કારણ કે જ્યારથી જગદીશ વિશ્વકર્મા પ્રદેશ પ્રમુખ બન્યા છે ત્યારથી અનેક ફેરફારો દેખાઈ રહ્યા છે. અને એમાં પણ મંત્રીમંડળમાં ખાસ કરીને રાજકોટના ધારાસભ્યોને દૂર રખાયા. શા માટે દૂર રખાયા સૌ કોઈ જાણે છે. અનેક વખત રાજકોટના ધારાસભ્યો છે તેની ફરિયાદ લોકો કરી રહ્યા હતા, સતત ફરિયાદો અને ક્યાંક તેમની પક્ષ પ્રત્યેની નિષ્ક્રિયતા. આ બધા જ સવાલોની વચ્ચે આ મીટિંગ છે ખૂબ જ કહેવાય છે એંધાણજનક છે. હવે રાજકોટ ભાજપમાં શું નવું થશે તેના પર સૌની નજર રહેશે, પરંતુ તમારું શું કહેવું છે કે ફરી વખત વિજય રૂપાણીના જે પરિવારને છે રાજકારણમાં આગળ લેવામાં આવશે અને તેનો લાભ લેવામાં આવશે કે શું સૌરાષ્ટ્ર ભાજપને રૂપાણી પરિવાર છે મોટો ફાયદો કરાવશે? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ આવી રહી છે, 2027ની વિધાનસભાની પણ ચૂંટણીઓ છે, એટલે આ બધું જ ક્યાંક ને ક્યાંક એંધાણજનક દેખાઈ રહ્યું છે. ત્યારે તમને શું લાગી રહ્યું છે? શા માટે માધવ દવેની બાદબાકી કરવામાં આવી છે? કારણ કે અનેક વાર આપણે જોયું છે કે રાજકોટના ભાજપના જે મૂળ પ્રશ્નો છે તેમાં ક્યાંક માધવભાઈ છે કાચા પડતા હોય તેવું લાગી રહ્યું છે અને તેને જ લઈને
સંગઠનને પણ એવું લાગ્યું હશે કે તેમની બાદબાકી જ કંઈક છે પાર્ટીને ફાયદો કરાવતી હશે કે પછી તેમની હાજરી છે તે નુકસાન કરાવે છે કે શું? આવા અનેક સવાલો છે, લોકમુખે ચર્ચાઓ થઈ રહી છે, કારણ કે આ એક મીટિંગ છે તેમણે રાજકીય ગરમાવો ખૂબ લાવ્યો છે. તમને શું લાગી રહ્યું છે કે શા માટે આ મીટિંગ બોલાવવામાં આવી છે? કોઈ નવો એક્શન પ્લાન ઘડવામાં આવી રહ્યો છે કે કેમ? રૂપાણી પરિવારને લઈને તમારું શું માનવું છે અને માધવ દવેથી દૂરી રાખવાનું કારણ શું હશે તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.